એક સેરામિક ફેક્ટરીની લેબમાં 3 મિત્રો કામ કરતા હતા, હરજી, હિતેશ અને પ્રવીણ. ત્રણેયનો સ્વભાવ સાવ અલગ હતો. હરજી આળસુ હતો અને શોર્ટકટ શોધતો, જ્યારે હિતેશ હંમેશા બીજાની દેખાદેખી કરવામાં અને ખોટા રિપોર્ટ્સ બનાવવામાં રહેતો. પણ પ્રવીણ સાચો શ્રમિક હતો. તે દરેક કામ પૂરી ચોકસાઈ અને નિષ્ઠાથી કરતો હતો. એક દિવસ માલિકે પડકાર આપ્યો, જે સૌથી મજબૂત અને ચમકતી ટાઇલ બનાવશે તેને મોટું ઇનામ મળશે. હરજી અને હિતેશે ઉતાવળમાં કામ પતાવ્યું, પણ પ્રવીણે દિવસરાત મહેનત કરીને એક પરફેક્ટ મિશ્રણ તૈયાર કર્યું. ટેસ્ટિંગના દિવસે હરજી અને હિતેશની ટાઇલ્સ નિષ્ફળ ગઈ, પણ પ્રવીણની ટાઇલ પથ્થર જેવી મજબૂત અને કાચ જેવી ચમકતી રહી. પ્રવીણે કહ્યું, સાહેબ, મેં આ માટીમાં મારો વિશ્વાસ અને મહેનત ભેળવ્યા છે. બોધ: જે વ્યક્તિ પોતાનું કામ પૂરા મન અને પ્રામાણિકતાથી કરે છે, સફળતા તેને જ મળે છે.